હેલો ફ્રેન્ડ, આજે આપણે ઓપ્શન ટ્રેડિંગમાં 3 ઇન્ડિકેટર કે જે ધ્યાનમાં રાખવાથી ફાયદો થાય એવું છે. પહેલું ઇન્ડિકેટર છે RSI, બીજું છે ADX અને ત્રીજું છે 33 EMA. RSIનું મૂલ્ય 5 મિનિટ અને 15 મિનિટની કેન્ડલ ઉપર જોવું. જો RSIનું મૂલ્ય 55ની ઉપર હોય તો બુલિશ રહેવું, 45ની નીચે હોય તો બેરિશ રહેવું. ADX પણ પોઝિટિવ અને નેગેટિવ જોવાનો છે. 25ની ઉપર હોય તો બુલિશ લેવાનું, 25થી નીચે હોય તો બેરિશ રહેવાનું. તેવી જ રીતે ત્રીજો ફેક્ટર છે 33 EMA. એ ચાર્ટ પર માર્ક કરી અને હાઈથી વધારે વેલ્યુ હોય ઓપ્શનની તો બુલિશ રહેવું, અને હાઈથી લોથી નીચે હોય તો બેરિશ રહેવું. આ 3 ફેક્ટર ધ્યાનમાં રાખીને ઓપ્શન ટ્રેડિંગ કરી શકાય છે. મિત્રો, એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું, સેબીના સર્ક્યુલર મુજબ અથવા સેબીની જાણકારી મુજબ ઓપ્શન ટ્રેડિંગમાં 90% પબ્લિક લોસ કરે છે. તો આ જોખમને ધ્યાનમાં લઈ અને આ ટ્રેડ પાડવો.